પેલા મુનિ મહારાજ જે છે એને હગ કરતા હોય, એને મળતા હોય એવા સપના આવે, રાતે સૂઈ ના શકે, ભૂખ નહોતી, ઊંઘ નહોતી. અઠવાડિયા પછી આ બધી જ વસ્તુ બેક ટુ નોર્મલ થવા લાગી. ભૂખ લાગવા માંડી છે, તરસ તો લાગતી જ હતી, ઊંઘ આવવા માંડી છે, પેશાબ અને ટોયલેટ જે ઇશ્યુઝ હતા એ નથી. રેસ્પિરેટરી રેટ 44 હતા, એમાંથી 24 થયા. ઓક્સિજન 6 લીટર જરૂર પડતી હતી, એમાંથી 2 લીટર થઈ. એટલે પહેલાં કરતાં વધારે કમ્ફર્ટેબલ થયા. મહિના પછી આપણે સજેસ્ટ નહોતું કર્યું, પણ ત્યાંના ડૉક્ટરોએ સીટી સ્કેન HRCT રિપીટ કરાવ્યું. આ પહેલાંનો HRCT છે, પાછળ કદાચ વંચાતું ન હોય તો હું વાંચી દઉં. ફાઇન્ડિંગ આર સજેસ્ટિવ ઓફ ક્રોનિક લોંગ સ્ટેન્ડિંગ ઇન્ટરસ્ટિશનલ fibrosis cystic disease in known case of chronic HSP, septed encysted pneumothorax in the right upper zone and the lower zone, anterior aspect with the internal septation. આ છે જાન્યુઆરીનો રિપોર્ટ અને આ છે હમણાં ફેબ્રુઆરી ફર્સ્ટ વીકનો. આ ચેન્જીસ છે કે જે પણ ન્યુમોથોરેક્સ હતી કન્ડિશન એ ટોટલી રિઝોલ્વ થઈ ગઈ છે. ICD ઓલરેડી રિમૂવ કરી નાખી છે અને ન્યુમોથોરેક્સ ટોટલી રિકવર થઈ ગયું છે. મેડિસિન હજી કન્ટિન્યુ છે, પણ પેશન્ટ પહેલાં કરતાં ઘણું બેટર છે, ઇમ્પ્રુવિંગ છે. સો દેટ ઇઝ ધ બેનિફિટ કે હોમિયોપેથી જ્યારે પણ એલોપેથી દવા શરૂ હોય અને સાથે તમે એડ કરો છો કોઈ પણ કેસમાં, તો પેશન્ટને એક્સપોનેન્શિયલ બેનિફિટ મળતો હોય છે. આ બીજો એક કેસ છે, પેશન્ટ જ્યારે બેડ રિડન હોય અને બેડસોર થાય તો એક સેમિનાર લીધા પછી રાજકોટમાં એક જનરલ પ્રેક્ટિશનર છે, મિત્ર છે, એણે બીટાડીન યુઝ કરવાની જગ્યાએ કેલેન્ડ્યુલા યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું. આ એનો કેસ છે, મારો નથી. કે એણે જ્યારે બીટાડીનની જગ્યાએ એ પેશન્ટમાં કેલેન્ડ્યુલા યુઝ કરીને આ પેશન્ટને ટોટલી રિકવર ખાલી કેલેન્ડ્યુલા ડ્રેસિંગથી કર્યું છે. થેન્ક યુ. રિકરન્સ ટેન્ડન્સી છે ને, રડારમાં આપ્યું છે કે ન્યુમોનિયા અથવા તો ટ્યુબરક્લોસિસ રિકરન્ટ થતું હોય ને ટ્યુબરક્યુલિનમ અને મેં પેલી મોકલીને PDF મોકલી છે, એમાં છે રિકરન્ટ જ્યારે હોય. એક બીજું રૂબ્રિક છે લંગ્સમાં જ્યારે ફાઇબ્રોસિસ થયું હોય 7 થી 8 રેમેડી છે, એમાં ફોસ્ફરસ રેમેડી એમાં છે ઇન્ડિકેશન. એટલે એની ટેન્ડન્સી બ્રેક કરશે ટ્યુબરક્યુલિનમ બેસિલસ. યસ. એકવાર જોરદાર તાળીઓથી ડૉક્ટર પંકજ લાખાણીને વધાવીએ. ઇમરજન્સી એક્યુટ કન્ડિશન હોય હોમિયોપેથીની ત્યારે સ્ફિન્ક્ટર પર કંટ્રોલ બહુ જરૂરી છે, એટલે એની દવા લઈને ચાલુ કરવી. સો હવે અનધર વન પર્સન, ડાયનેમિક સેક્રેટરી ઓફ HMI સુરત યુનિટ, I welcome Dr. JS Gadia. Please have this in your hand, please, and please take photographs. Thank you. એવું છે. ગુડ મોર્નિંગ. હવે હોમિયોપેથિક પ્રેક્ટિસ ડે ટુ ડે લાઈફમાં આપણે બધા હવે અપનાવતા થયા જ છીએ. જે સ્ટાર્ટ કરીએ આપણે હોમિયોપેથિક પ્રેક્ટિસ, ત્યારે જનરલી આપણે એમ વિચારીએ કે IPD સેટઅપ સુધી કેવી રીતે પહોંચે. બધાનું એક ડ્રીમ હશે. કોનું છે એવું કે એક હોમિયોપેથિક IPD સેટઅપ કરીએ આપણે? નથી કાંઈ નહીં. એ ડ્રીમ્સ કદાચ મને આવ્યું હતું. મને એકચ્યુઅલી છે ને, જ્યારે બિગિનિંગ ઓફ પ્રેક્ટિસ હતા ત્યારે એક્યુટ્સમાં મલેરિયાના કેસીસ લેવાનું જરાક સાહસ કર્યું પ્રેક્ટિસની ફર્સ્ટ યરમાં. તો થતું એવું કે પેશન્ટને મેડિસિન આપીએ આપણે, મેડિસિન આપ્યા પછી પેશન્ટ ઘરે મોકલીએ. પેશન્ટને પાછી ઠંડી લાગે, તાવ આવે, એટલે પેશન્ટ 1 વાર 2 વાર કોલ કરે પછી સીધું આપણી પાસેથી વિડ્રો કરે પેશન્ટ. હવે એટલું કરતાં મને IPD સેટઅપમાં છેલ્લે મલેરિયાના કેસમાં સફળતા IPD સેટઅપમાં મળી. અને મેડિસિન આપી હતી મેં, મતલબ જો કે આખી ટીમ હતી, ટીમે વર્કઅપ કરીને એને મેડિસિન આપી સાબાટીલા. આઈ થિંક 1 ડોઝ ગયો હતો સાબાટીલાનો
અને એ પેશન્ટ આઈપીડી સેટઅપ હતું એટલે મલેરિયા ટ્રીટ કરવાનો મોકો હોમિયોપેથી દ્વારા મળ્યો, અધરવાઇઝ એ પોસિબલ નહોતું. બીજી વસ્તુ, આઈપીડી સેટઅપ આપણે શું કામ જોઈએ તો, અને હા, બીજી અગત્યની વાત, અહીંયા કદાચ આપણે હોમિયોપેથી પ્રેક્ટિસ કરતા પણ હોઈએ અને આપણે આઈપીડી સેટઅપની કોઈ વ્યવસ્થા પણ નથી કદાચ, તો એક ઓપ્શન તો છે જ કે આપણે હોસ્પિટલ જે અવેલેબલ છે એની સાથે કોલોબરેટ કરીએ. બીજું શું કરી શકીએ? માનો કે કોઈ એક્યુટ ફીવર છે કોઈની પણ, માનો કે ફીવરનો કેસ લીધો, સાહેબે કીધું એપેન્ડિક્સનો કેસ લઈ લીધો, કોઈ રિનલ સ્ટોનનો કેસ લઈ લીધો, કોઈ રેક્ટમ બ્લીડિંગ ચાલુ છે એનો કેસ લઈ લીધો, કોઈ પણ કેસ લઈ લીધો, તમે આઈપીડી સેટઅપ નથી તો શું કરી શકો? તો તમે જનરલી, હું જ્યારે સેટઅપ નહોતો ત્યારે શું કરતો, અથવા કોઈ પેશન્ટ એમ કે સાહેબ અમારે ઘરે જવું છે તો શું કરે, તો એવરી 2 અવરલી પેશન્ટનો ફોન પર ફોલોઅપ ચાલુ રાખીએ. કારણ કે જે કેસીસમાં તમારે ઓલરેડી તમને ખબર છે કે કદાચ આ રિપોર્ટ્સ કોઈ વાંચી જશે તો એમ કહેશે કે આ હોમિયોપેથી દ્વારા પોસિબલ નથી, તો એ સમય દરમિયાન તમે આ એક રસ્તો અપનાવી શકો કે કન્ટિન્યુઅસ કોન્ટેક્ટ વિથ પેશન્ટ, એ કરી શકાય. નેક્સ્ટ સ્લાઇડ કરજો સાહેબ. વાય આઈપીડી ઇન હોમિયોપેથી, એ બધું થઈ ગયું છે પણ થોડું હું મૂકું. અને તો ગ્રોઈંગ ટ્રસ્ટ ઇન હોમિયોપેથી ફોર ક્રોનિક એન્ડ એક્યુટ કેસીસ, એટલે કહેવાનો મતલબ એવો છે કે અત્યારે જેમ જેમ આપણે જોઈ રહ્યા છીએ કે હોમિયોપેથી માટે વિશ્વાસ વધતો જાય છે, તો આવા કેસીસમાં ક્યારે વધે તો આઈપીડી સેટઅપ દ્વારા બને. પછી તમારું ઓપીડી પેશન્ટ, તમારું ઓલરેડી રેગ્યુલર કોઈ ક્રોનિક પેશન્ટ ચાલી રહ્યું છે અને એ પેશન્ટને કોઈ એક્યુટ કમ્પ્લેન આવી છે, તો જનરલી કેવું હોય કે સાહેબ અમને તો ખબર નહોતી તમે આવું કરો છો, અમને ખબર નહોતી. ઘણીવાર શું એપેન્ડિક્સનો કેસ રેગ્યુલર મસ્ત કેસ જઈ રહ્યો અને આપણને ખબર પડે પેશન્ટ એપેન્ડિક્સની સર્જરી કરીને આવ્યું, પેશન્ટને ખ્યાલ નથી હોતો કે આપણે હોમિયોપેથીમાં પણ આ રીતે ટ્રીટ કરતા હોઈએ છીએ. એટલે બ્રિજિંગ ધ ગેપ બિટવીન ધ ઓપીડી પેશન્ટ એન્ડ ફૂલ ફ્લેજ હોસ્પિટલ. ચાલો આગળ વધીએ સાહેબ. નીડ ફોર આઈપીડી સેટઅપ, કોમ્યુનિટી કેર. સાહેબ બહુ ફાસ્ટ છે તમે. ઓલું કરી નાખ ખાલી. હા, દેટ્સ ઓકે. એને મોટું કરી દો જરા. યસ, બેટર કેસ મેનેજમેન્ટ, ઇમરજન્સી હેન્ડલિંગ, જે સાહેબે વાત કીધી, રિસર્ચ એન્ડ કેસ, સાહેબ આગળ વધવા બધું થઈ ચૂક્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર 5 થી 10 બેડ જોઈએ, સેપરેટ વોર્ડ જોઈએ, આ બધા જે નેસેસિટી છે એ છે. ફાયર સેફ્ટી, હાઇજીન એન્ડ સેનિટેશન. પછી રિક્વાયરમેન્ટ ફોર આઈપીડી સ્ટાફ, રજિસ્ટર વિથ હેલ્થ ઓથોરિટીઝ, ટ્રેન નર્સિસ, પેરામેડિક્સ, આ બધું જ આપણને ખ્યાલ છે. આગળ વધીએ. બેનિફિટ્સ શું છે? તો બેટર પેશન્ટ આઉટકમ, ઇન્ક્રીઝ ક્રેડિબિલિટી, હાયર રેવન્યુ સ્ટ્રીમ. સાહેબ એમ કીધું આનાથી ઇન્કમ પણ વધે. કે માનો કે આઈપીડી સેટઅપ છે, માનો કે કોઈ પેશન્ટ ડેન્ગ્યુમાં એડમિટ થાય તો ડેન્ગ્યુમાં જનરલ હોસ્પિટલમાં જે બિલ બનતું હોય એટલું તો તમારું નહીં જ બને, પણ તમારી જે રેવન્યુ છે એ કદાચ ઘણી વધી જાય એમાં. સ્કોપ ફોર રિસર્ચ એન્ડ ઇમ્પ્રુવડ ઇમરજન્સી કેર. આગળ વધીએ. કન્ક્લુઝન એ છે જ ખ્યાલ છે. ક્રેડિબિલિટી હજુ આગળ. કોલોબરેશન, opportunity for GPs, general practitioner can refer and admit their patient IPD for better management. માનો કે આપણી પાસે કંઈ નથી એવી વ્યવસ્થા, તો હોસ્પિટલ જે હોમિયોપેથી અવેલેબલ છે ત્યાં મોકલો, ત્યાં તમે જે કહેશો એ મુજબ પણ ટ્રીટમેન્ટ થઈ શકે. પછી કોલોબરેટલી, માનો કે ઘણીવાર કેસીસમાં સમજ ના પડતી હોય તો જે ઓલરેડી ઇન હાઉસ ડૉક્ટર છે એ પણ વાત કરી શકે છે, અથવા તમે એમ કહો કે નહીં મારે આ સાહેબનો રેફરન્સ લેવડાવો છે અને ત્યાં હું જોઈશ પેશન્ટ, તો એ પણ થઈ શકે છે. જોઈન્ટ પેશન્ટ મેનેજમેન્ટ જે કીધું એ સિમલેસ કોઓર્ડિનેશન ને મ્યુચ્યુઅલ ગ્રોથ, એટલે બધાનો સાથે એક સાથે ગ્રોથ થઈ શકે. આગળ વધીએ સર. Call for action. If you want to provide inpatient care to your patients, we invite you to collaborate with homeopathic hospitals. Let's build a stronger homeopathic healthcare system together. તો આના માટે આપણે બધા રેડી હોવા જોઈએ માઇન્ડસેટથી, કે આપણે એકબીજાના પ્રોઝ એન્ડ કોન્સ જાણતા જોઈએ, ઇવન આપણે પોતાની લિમિટેશન્સ પણ જાણતા હોય, જેમાં આપણે આવું કંઈ કરી શકીએ. એક વિડીયો પ્લે કરીએ આપણે, જે એક્યુટ વાયરલ ન્યુમોનિયાનો છે. એ જનરલી છે ને, સેટઅપ ના હોય તો તમે એટલીસ્ટ એક એવો બેડ બનાવો જ્યાં ખાલી તમે ઓબ્ઝર્વેશન કરી શકો. કદાચ તમારે
ડે કેર તરીકે કરી શકો કે ભાઈ ચાલો પેશન્ટ ત્યાં સવારથી સાંજ સુધી રહે છે, તમે ટ્રીટમેન્ટ આપો છો અને સી ધ કોન્ફિડન્સ ઓફ, કારણ કે પેશન્ટનો પહેલેથી વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું હતું છેલ્લે ટ્રીટમેન્ટ થાય ત્યાં સુધી. SpO2 88 છે રૂમ એર પર, ન્યુમોનિયા છે, એનું CRP 131 છે. રિઝોલ્વિંગ ફેઝમાં જઈ રહ્યું છે પણ એમાં ઇન્ક્રીઝ થયું હતું, પણ CRP અમારો 90 થયો, 90. SpO2 5 લીટર O2 પર 99 મેન્ટેન થતું હતું. અને હા, સારી વાત એ છે કે લગભગ બંને હોસ્પિટલમાં O2 કોન્સન્ટ્રેશન મશીન છે. આ રિઝોલ્વિંગ CRP 20, 36, SpO2 96 ઓન રૂમ એર. એટલે આ તો એનો ચાર્ટ અહીંયાથી અહીંયા સુધી આપણે પહોંચ્યા. આ એક આપણે પાલ બ્રાન્ચનો પેશન્ટ છે, ત્યાં ડૉક્ટર મેહુલ અને અમે બંને જોઈન્ટ વર્ક કરીને પેશન્ટને સારું, મતલબ આ લેવલ સુધી પહોંચ્યું. પેશન્ટને મેડિસિન એક જ આપી છે, લાઇકોપોડિયમ 0/1 કન્ટિન્યુ રિપીટેશનમાં ગઈ હતી. કહેવાનો મતલબ એવો છે કે 131 CRP, RRAના અહીંયા એ બધું ડિસ્ક્રિપ્શન નથી કારણ કે વિડીયો કોમન પીપલ માટે બનાવ્યો હતો. 44 T50 RR અને પછી પેશન્ટ ધીમે ધીમે સારા. પછી એક આ રીતે પેશન્ટમાં તમે જોઈન્ટ વર્ક કરીને પણ કામ કરી શકાય છે એમ. એટલે CRP લેવલ, હા, જો આ વાયરલ ન્યુમોનિયા યાદ આવે છે ને ત્યારે યાદ આવે છે કોવિડ કેર સેન્ટર. હવે સીમાડા બ્રાન્ચ પર માત્ર એક જ ઓબ્ઝર્વેશન રૂમ હતો ત્યારે મારી પાસે IPD સેટઅપ નહોતો. મારી એક્ઝેક્ટ નીડ મારી નજીકમાં IPD બનાવવાનો શું કામ જાગ્યું એનું કારણ કોવિડ હતું. કોવિડમાં જ્યારે આપણને ખબર છે કે આપણે હેન્ડલ કરી શકીશું પેશન્ટ, પણ આપણી પાસે એવી સુવિધા નથી કે જેનાથી આપણે પેશન્ટને અહીંયા રોકી શકીએ. હવે કોવિડ કેર સેન્ટર આપણા લોટ્સ ઓફ પેશન્ટમાંથી અમુક પેશન્ટ સર અમારે અહીંયા રહેવું છે તો શું કરીએ, અથવા બીજો પ્રશ્ન એવો હતો બહાર જગ્યા નથી તો શું કરીએ. ત્યારે તે હતું જ સિસ્ટમ કે બહાર બેડ નથી તો શું કરવાનું છે તમારે. વસ્તુ એવી બની કે અમારી ટીમ બેઠી અને વિચાર્યું કે શું કરી શકાય કોવિડ કેર સેન્ટર દરમિયાન. તો અમે વિચાર્યું કે એક હોલ રાખીએ, ભાડે હોલ રાખ્યો, એમાં 20 ખાટલા લેવા, પેલા જે આપણે ચાના ટપરી પર મળે, અને થોડું ઘણું મટીરિયલ ને મેડિસિન બધી ત્યાં મુકાવી. અને મિટિંગમાં એવું નક્કી થયું કે આપણે કદાચ આ ફર્સ્ટ બનાવી રહ્યા છે જે આપણા હોસ્પિટલથી અલગ કોવિડ કેર સેન્ટર ચાલુ થઈ રહ્યું છે, તો આની સફળતા કેટલી ને નિષ્ફળતા કેટલી. તો આપણે એવું વિચારીને ચાલુ કર્યું હતું કે કદાચ આપણી પર આ સમયે કોઈ ટ્રસ્ટ ના કરે, કદાચ હોમિયોપેથી પર ટ્રસ્ટ હોય પણ ખરો, પણ આ સમયે ના કરે, તો આપણે 0 પેશન્ટ આવશે એવી શક્યતા સાથે પણ બેસીશું. અને બીજી શક્યતા એવી રહેશે કે આપણે કદાચ કંઈ થાકી જઈએ, એટલે કે એટલા બધું કામ આવી જાય કે આપણે પેશન્ટ ખૂટે નહીં, તો આપણે શું કરીશું. તો પહેલું પેશન્ટ જે એન્ટર થયું કોવિડ કેર સેન્ટરમાં, એ કોવિડ કેર સેન્ટરમાં પહેલું કેસ એ દાખલ થયો, 232 CRP હતો કદાચ, આઈ થિંક. ડાયાબિટીસ, SpO2 82, અને પેશન્ટનો ફર્સ્ટ ડે ડી ડાયમર કરાયો હતો, આઈ થિંક 2200 ડી ડાયમર હતો એનો. અને એ પેશન્ટ ઇન્ડોર થયું. પહેલી નાઇટ હતી મારી, કારણ કે ડૉક્ટરમાં 4 જ ડૉક્ટર હતા અને બાકી બધા જે વર્ક હેલ્પ કરવાવાળા હતા. આખી નાઇટ ઊંઘ ના આવી, કારણ કે ખબર પડે કે આ પેશન્ટ આપણી પાસે સૂતું છે ને. આખા વોર્ડમાં 20 બેડમાંથી એક જ પેશન્ટ આપણે શ્રી રવિશંકર હોલ છે સરથાણા, કદાચ જોયો હોય તો, એ હોલમાં રાખ્યું હતું પેશન્ટ, કારણ કે ત્યાં અમે સેટઅપ ઊભો કર્યો હતો. આખી રાતમાં કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશન કોને કહેવાય એ ત્યારે સમજો કે આપણે કરતા જ હતા, પણ આપણને હેલ્પ શું મળી IPDની. પેશન્ટનું ઓબ્ઝર્વેશન કરતાં એને SpO2 અમે ચાલુ કર્યું હતું. ઓક્સિજન 5 લીટર પરથી 88 to 90 સુધી સર્વાઈવ કરતું હતું. પેશન્ટને આખી નાઇટ ઓબ્ઝર્વ કર્યા પછી ઘણી બધી રીતે પૃથ્થકરણ કર્યા પછી મેડિસિન્સ જાય ને ત્યારે શું આઉટકમ આવે. આજે પેશન્ટ વિધાઉટ એની અલ્ટરનેટિવ એની મેઇન સ્ટ્રીમ સપોર્ટ દ્વારા પણ એને કોઈ જરૂર નહોતી પડે, પેશન્ટ કમ્પ્લીટલી રિકવર થઈને આજે જીવે છે પેશન્ટ. સર ફર્સ્ટ પેશન્ટ હતું IPD સેટઅપનું અમારું. અને એ પેશન્ટ પછી અમારે ત્યાં એટલા પેશન્ટ હતા કે અમારે હવે એવું કહેવું પડતું હતું કે અમારી પાસે સ્ટાફ ઓછો પડે છે અને અમે તમને નહીં લઈ શકીએ.
સમજાય. અને છેલ્લો કેસ હતો ને, એ એક દાદા આવ્યા હતા, મને યાદ છે, એમનો સીઆરપી મેં નહોતો જોયો, અને કદાચ કોઈ જોયો તો ખબર નહીં. કોવિડમાં મેં સીઆરપી મેક્સિમમ તમે જોયો હોય તો મેક્સિમમ કેટલો જોયો છે કદાચ? એ દાદાનો 462 હતો. તો બી અમે એક્યુટમાં કેસ લીધો હતો. દાદાને પાણી નહોતું ગળે ઉતરતું, પાણી. આખો કેસ સ્ટાફે લીધા પછી મેડિસિન આપ્યા પછી 10 મિનિટ પછી ફોલોઅપ લીધું, દાદા પાણી પીતા હતા. એટલે કહેવાનો મતલબ એવો છે કે એ ઓબ્ઝર્વેશન દ્વારા જાય છે. ચલો આપણે એક કેસ જોઈએ. આ જે 64 યર મેલ પેશન્ટ છે, એને ઓલરેડી પોટ સ્પાઇન હતી. પોટ સ્પાઇનમાં એમને એક વર્ટેબ્રા જ નહોતી, T2, મતલબ આપણે થોરાસિક વર્ટેબ્રા હતી, એ હતી જ નહીં. અને ટ્રીટમેન્ટ ચાલતી હતી આપણે એપલ હોસ્પિટલમાં, અલ્પેશભાઈ પરમાર. અને મેડિસિન આપ્યા પછી પેશન્ટની વર્ટેબ્રા આવી ગઈ છે. એટલે એ થોડું અનયુઝ્યુઅલ લાગે પણ પોસિબલ છે. એટલે અત્યારે એના એક્સરેમાં, એના MRIમાં દેખાય છે. અને એ પેશન્ટ અત્યારે એ ડિસ્કસ નથી કરે, ત્યારે ઓરોમેટ આપી દે. અત્યારે આ પેશન્ટ આપણી પાસે ડાયાબિટીસ, સિસ્ટાઇટિસ, કફિંગ એન્ડ જનરલ વીકનેસ માટે દાખલ થઈ રહ્યું છે. પેશન્ટ ઓલરેડી MD પાસે જઈને આવ્યું છે. થોડું મોટું કરવું પડશે. It is a case of TB spine, DMK with એમનો ફીવર હતો 101, nausea, eating while 2 to 3, coughing aggravated night, weakness, બોડી લૂઝ થઈ ગયું છે એવું લાગે છે, થાક લાગે છે, ક્યાંય ચેન ના પડે, ચલાતું નથી. અને જેટલું પણ બોલ્યા ને એ બધું આંખ બંધ કરીને બોલ્યા છે. થાક એટલો કે એ આંખ પણ ખુલ્લી ના રાખી શકે. ઊંઘમાં ડિસ્ટર્બન્સ ઓન કોફિંગ, યુરિન ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ, એટલે એનું સુગરના લીધે એમને કન્ટિન્યુ યુરિન માટે જાગવું પડે છે. થર્સ્ટ એમને લાગે, બટ પાણી પીવે તો નોઝિયા થાય, બટ વોમિટ નથી થતી. એમનું RBS 171 હતું. આ બધું ઇન હાઉસ ચેક થયું છે. USBમાં માઇલ્ડ પ્રોસ્ટેટોમેગાલી છે. પેશન્ટને મેડિસિન આપી દીધી છે, સલ્ફર 0/1. આ 0/1 આપ્યા પછી ટેમ્પરેચર ડાઉન થયું છે, કોફિંગ રિડ્યુસ 60%. જવા દો સાહેબ. ઇન્શોર્ટ આ પેશન્ટમાં સલ્ફર 0/1 ગઈ તો પેશન્ટને બધા જ સિમ્ટમ્સ જતા હતા, નોર્મલ થતા હતા. પણ પેશન્ટ ઇન્ડોર હતું ને, એટલે એક ઓબ્ઝર્વેશન ચાલુ રહ્યું અમારું. પેશન્ટને એક લેવલ સુધી ઇમ્પ્રુવમેન્ટ આવ્યો. એના રિપોર્ટ્સ જ કાઢો ને સીધા. રિપોર્ટ્સ આવ્યા, એમનો CRP કેટલો છે? 64. એનું કાઉન્ટ છે 16,500. એને ન્યુટ્રોફિલ કાઉન્ટ 83, લિમ્ફોસાઇટ 11, 16,500 કાઉન્ટ છે, CRP 64 છે. એમનું યુરિનમાં પસ હતા 60 to 80. યુરિન રિપોર્ટ અહીંયા નથી. નેક્સ્ટ ડે રિપોર્ટ જોઈએ આપણે. 68 પસ સેલ આવી ગયા હતા 60 to 80માંથી. પણ છે ને, દાદા આમ જનરલી ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે, પણ એ ઇમ્પ્રુવમેન્ટની સાથે સાથે દાદાના રિપોર્ટ્સ ઇમ્પ્રૂવ નથી થતા. કારણ કે રિપોર્ટ્સનો પ્રોગ્રેસ રિપોર્ટ્સનો થવો જોઈએ એવો નહીં. આમનો 64માંથી CRP એમનો માત્ર 53 સુધી પહોંચ્યો. અને પછી પાછો CRP કર્યો 6 તારીખે, જો 6/1નો રિપોર્ટ હશે, એ 40 સુધી પહોંચ્યો. પેશન્ટ કન્ટિન્યુ ઓબ્ઝર્વેશનમાં છે, પેશન્ટ ઇમ્પ્રૂવ થાય છે, પણ રિપોર્ટ્સ ઇમ્પ્રૂવ નથી થતા. હવે અહીંયા ટીમ શું કામ કરી શકે એ સમજવું છે. ટીમમાં મતલબ ડૉક્ટર્સના ઓબ્ઝર્વેશન સતત એવા રહે કે સાહેબ એનું ફ્રાઉનિંગ કન્ટિન્યુ છે. ફ્રાઉનિંગ કન્ટિન્યુ છે ને, એ દરેક ડૉક્ટરે ઓબ્ઝર્વ કર્યું. કારણ કે જનરલી શું હોય, ઓબ્ઝર્વેશન વન ટાઈમ થાય એ કદાચ એક્સિડન્ટ હોઈ શકે, પણ કન્ટિન્યુઅસ થાય તો એ કન્ફર્મ હોઈ શકે. પેશન્ટને લાઇકોપોડિયમ આપી, આજે દાદા કમ્પ્લીટ નોર્મલ છે, CRP નોર્મલ થઈ ચૂક્યો છે, અને પેશન્ટને ઓલ ઓવર બેટર છે. હજુ આમાં એક ટ્વિસ્ટ આવે છે. આ બધું સારું હોવા છતાં એનું યુરિન રિપોર્ટમાં પસ પાછા 150 થયા. દાદા કે મને કંઈ જ વાંધો નથી.
પણ યુરિન રિપોર્ટમાં પસ સેલ 150 આવ્યા. હવે શું કરવું? પેશન્ટ જનરલી બેટર, કોન્સ્ટિટ્યુશનલી વેલ એક્ટેડ રેમેડી. હવે શું કરવું? તો જ્યારે હમણાં આપણે 2 દિવસ પહેલાં સમજ્યા કે શું કરી શકાય, પેશન્ટને નોસોડ આપ્યો આપણે, ઇકોલાઈના રિપીટેડ ડોઝ ગયા, પેશન્ટનો યુરિન રિપોર્ટ હવે નોર્મલ થઈ ગયો છે. તો જ્યારે તમારે આવી રીતે વર્ક કરવું હોય તો પેશન્ટ ઓલ ઓવર સરસ રીતે બહાર કઈ રીતે આવે આ જોઈ શકાય છે. એક આપણે પેલું એક બચ્ચાનો વાયરલ ફીવરવાળો છે ને, હા બોલો. આ પેલું વર્ટેબ્રા આવી તો સેપેલિનમથી આવે કે એનાથી આવે? શું વર્ટેબ્રા આવી ઓરમ મેટ પોટ સ્પાઇન માટે ઇન જનરલ મટીરિયા મેડિકલમાં રેમેડી કઈ છે? પોટ સ્પાઇન માટે ઓરમ મેટ જ છે સાહેબ. વાયરલ ફીવરમાં પેશન્ટ જ્યારે દાખલ થાય તમારી પાસે તો જનરલી એવું હોય છે કે તમારું ઓબ્ઝર્વેશન શું કરવું. તો ઓબ્ઝર્વેશનમાં શું કરી શકાય? પેશન્ટ તમારી પાસે વાયરલ ફીવરમાં આવે તો 2-4 કલાક તમારી પાસે રહે તો તમને સમજાય કે એક્યુટ ફીવરમાં એ શું કરી રહ્યું છે. એક્યુટ ફીવરમાં તમને એમ લાગે કે એ હીટ દરમિયાન સ્ટાર્ટલિંગ કરી રહ્યું છે કે પછી ચીલ દરમિયાન સ્ટાર્ટલિંગ કરી રહ્યું છે, ચીલ ડિસેન્ડિંગ ટુ અપવર્ડ છે કે અપવર્ડ ટુ ડાઉનવર્ડ છે, એ ખ્યાલ આવી શકે. તો આ કેસ જે છે 1 year 6 month કે ચાઇલ્ડ આવ્યું હતું 102 ફીવર સાથે. પેશન્ટને ઓલરેડી મેડિસિન ગઈ હતી અલગ અલગ, પણ પેશન્ટને સારું નહોતું થતું એટલે ઇન્ડોર કર્યું. પેશન્ટને ઇન્ડોર કર્યા પછી છેલ્લે એવો ખ્યાલ આવ્યો કે એક છેલ્લો રૂબ્રિક કાઢી દીધો. એના ડ્રાય લિપ્સ છે ને એવર્ઝન ટુ ટચ છે, ઓબ્ઝર્વેશન. HbA નું 8.7 છે. આગળ એ નહીં ચાલશે. પેશન્ટનો આ ચાર્ટ છે એ મુજબ એને ફ્રાઇટ મતલબ ટચ કરવાથી એગ્રાવેટ છે, સ્ટાર્ટલિંગ છે, ફીવર હાઈ ગ્રેડ છે, ચીલ છે. પેશન્ટને કાલિકા આપી, પેશન્ટ લગભગ 2 કલાકમાં ડિસ્ચાર્જ પણ કરી દીધું હતું, 2 hours, જે પેશન્ટ 3 daysથી કન્ટિન્યુ ફીવરમાં હતું. એટલે યસ્ટરડેની વાત કરું તો યસ્ટરડે એક જોન્ડિસનું પેશન્ટ છે. જોન્ડિસમાં પેશન્ટને ડિઝાયર ફોર કોલ્ડ, થર્સ્ટ ફોર કોલ્ડ વોટર, આઈસ્ક્રીમ ડિઝાયર, લીન થીન કોન્સ્ટિટ્યુશન. કઈ મેડિસિન આવે? IP 0/1. પેશન્ટને બહુ ઇમ્પ્રૂવ થયું, ફીવર જતો રહ્યો, બધું જતું રહ્યું. 2 દિવસ અમને એમ લાગ્યું બહુ સારું થયું, પણ પેશન્ટ પાછું આવ્યું 101 ફીવર સાથે. જોન્ડિસમાં કન્ટિન્યુઅસ ફીવર ઇટ્સ નોટ અ ગુડ સાઇન. પેશન્ટનું પાછું રીએસેસ કર્યું. પેશન્ટનું ઓબ્ઝર્વેશનમાં પહેલાં